તારીખ 11 માર્ચ સોમવારના રોજ સીવીએમ યુનિવર્સિટી દ્વારા મહિલાઓની સિદ્ધિઓને બિરદાવતા ઉર્જા એવોર્ડ્સ એનાયત થયા હતા. ઉર્જા એવોર્ડ્સનો મુખ્ય ઉદ્દેશ્ય સીવીએમ યુનિવર્સિટીના વિકાસમાં સીધી કે આડકતરી રીતે સહયોગ આપનારી મહિલાઓની વિચારધારાઓને સન્માનિત કરવાનો છે, જેના ભાગરૂપે યુનિવર્સિટી એવી મહિલાઓની સિદ્ધિઓને ઉજવે છે જેમણે કારકિર્દીમાં સફળતા મેળવવાની સાથે સાથે સમાજની પ્રગતિ અને સુધારણા માટે પણ અનેક કાર્યો કર્યા છે. આ ઉર્જા એવોર્ડ્સને 2 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ, ધ વુમન્સ ઓફ ઇન્સ્પિરેશન અને બીજું છે યુથ એક્સેલન્ટ એવોર્ડ. આ પ્રસંગે સીવીએમ યુનિવર્સિટીના ચેરમેન ભીખુભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ, પ્રોવેસ્ટ ડોક્ટર હિમાંશુ સોની, રજિસ્ટ્રાર ડોક્ટર દર્શક દેસાઈ જેવા યુનિવર્સિટીના હોદ્દેદારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમ સીવીએમ યુનિવર્સિટી વુમન ડેવલપમેન્ટ સેલના પ્રેસિડેન્ટ ડોક્ટર CN અર્ચના, વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષાબેન પટેલ અને સેક્રેટરી ડોક્ટર પ્રીતિ લુહાણા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.